ભારતમાં ચંદ્રયાન 3 છે શું? ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચંદ્રયાન 3 14 જુલાઈ 2023ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન 3 એ ચંદ્રયાન 2 નું ફોલોઅન મિશન હતું. આ મિશનમાં ચંદ્રની ધરતી પર લેન્ડરની સોફ્ટ લેન્ડિંગ કરાવવાનું હતું. ચંદ્રયાન 3 માં ઉપયોગ થયેલ રોકેટનું નામ LPM-3 લોન્ચ વ્હીકલ માર્ક 3 હતું તથા લેન્ડરનું નામ વિક્રમ અને રોવરનું નામ પ્રજ્ઞાન હતું. ચંદ્રયાન 3 માં 2 પ્રકારના ઇંધણનો ઉપયોગ થયો હતો, જેમાં ઘન ઇંધણ પ્રથમ તબક્કામાં અને પ્રવાહી ઇંધણ, જેમાં પ્રવાહી હાઇડ્રોજન અને પ્રવાહી ઓક્સિજનનો બીજા તબક્કામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. એને ઉપર જાય ને એને તેની બે કામ લાગે અને પછી બીજું બધું દરિયામાં પડી જાય. ઇંધણમાં જે કીધું કે પ્રવાહી હાઇડ્રોજન અને ઓક્સિજન એની સિવાય બીજું કઈ ન ઉપયોગ કેરોસીન થાય. હા, રોકેટમાં થાય હાઇડ્રોજન ઓક્સિજન. હાઇડ્રોજન ઓક્સિજન એની સિવાય પેટ્રોલ ડીઝલ ના, એમાં ન આવે. હાઇડ્રોજન ઓક્સિજન ઉપયોગ કરવો પડે. એ બે ઇંધણામાં વપરાણા હતા. હું તને સમજાવું. ઉદાહરણ તરીકે આપણા ઘરે ગેસનો ચૂલો છે, ગેસનો બાટલો આવે, એમાં આપણે એલપીજી ભર્યું, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ છે, એ ગેસ આમાં ઓપરેટ કરીએ છીએ આપણે. એ પણ આમાં ફિટ કરવામાં નતો આવ્યો. આમાં હે ને હાઇડ્રોજન અને ઓક્સિજનનો ઉપયોગ થયો. કાંઈ વાંધો નહીં. તું વિચાર કરજે હું કામ હાઇડ્રોજન ઓક્સિજન વાપરવામાં આવે છે. આ એક કોઈ પણ રોકેટ હોય ને એમાં માત્ર હાઇડ્રોજન અને ઓક્સિજન વાપરવામાં આવે. કેમ વાપરવામાં આમ જ કેમ? સરસ. આમ પણ એટલે હાથથી વાંકલા જવા જોઈએ ક્યાં જાય અને આ પાછું વિચારી જશે અહીંયાથી વાંધવાની મોટું સફર ન કરવું. હાઇડ્રોલિકમાં તમે પાણી નાખ્યું, ઓલા હાઇડ્રોલિકમાં શું કરે? એમાં ઓઇલ હોય ક્યુ ઓઇલ? હાસી વાત બોલો વપરાતું હોય ક્યુ ઓઇલ. બીજા હાઇડ્રોલિક તો ક્યાં ક્યાં ઉપયોગ? ખાલી ફિલ્મ જ થાય? એમાં એસીમાં હોય ટંકરમાં હોય ટ્રેક્ટરમાં હોય. પ્રાથમિક શાળામાંથી આવીએ છીએ. મારું નામ છે સાકરિયા જીવી. મારું નામ ત્યાં કુંદન છે. અમે ઓર્ગેનિક રીતે સજીવ ખેતી અને મૂલ્યવર્ધનનો આજે વિભાગ લઈને આવ્યા છીએ. જેમાં છે અમારે જો આ ઓર્ગેનિક ખાતર છે, જેમાં અમે ઓર્ગેનિક રીતે ખાતર નાખીએ છીએ અને ઓર્ગેનિક રીતે જ આપણે જે પાક મળે છે તેને બીજે વેચીએ છીએ. તેમાં નાખવા માટે ખાતર હોય છે અલસાનું ખાતર, કોકોપીટ, છાણિયું ખાતર, પાંદડાનું ખાતર અને તેમાંથી આપણે જો તેલ લેવું હોય તેલ ઢાળવા માટે આપણે મગફળી છે, કપાસ છે તેવા પાકો વાવવામાં આવે છે. મસાલા માટે જે મરચાં છે, હળદર છે તેવા વાવવામાં આવે છે અને કઠોળ માટે આપણે મગને એ વાવવામાં આવે છે. કુદરતી ખાતર જમીન માટે દવા નથી, ખોરાક. કારણ કે કુદરતી ખાતર હોય ને એ જમીનને મજબૂત બનાવે છે અને ખોરાકને સારો પાકને સારો બનાવે છે. રાસાયણિક ખાતર નમસ્કાર, અમારી શાળાનું નામ છે વિનાજોત પ્રાથમિક શાળા છે. મારું નામ માલિકિયા રોહિત અને હું રંગપ્પા તુષાર. આજનો અમારો વિષય છે કુદરતી ખેતી વિભાગ 3. આજના સમયમાં રાસાયણિક ખેતીના બદલે કુદરતી ખેતી કરવામાં આવે તો લોકોના આરોગ્યમાં ઘણો સુધારો લાવી શકાય તેમ છે. કુદરતી ખેતી કરવાથી જમીનના પ્રદૂષણમાં પણ ઘટાડો કરી શકીએ છીએ અને લોકોને કેમિકલ વગરનું અનાજ આપી શકીએ છીએ. કુદરતી ખાતર એક સેન્દ્રીય પદાર્થ છે જે છાણ અને વનસ્પતિના અવશેષોનું વિઘટન બાદ પ્રાપ્ત થાય છે. કુદરતી ખાતર ખેતરમાં પણ બનાવી શકીએ છીએ. કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રીય પદાર્થ પ્રાપ્ત થાય છે. કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક તત્વો તુલનાત્મક રીતે ઓછી માત્રામાં હોય છે. કુદરતી ખાતરના ફાયદા. કુદરતી ખાતર આપણે જમીનમાં નાખીએ તો જમીનમાં જળ ધારણ ક્ષમતા વધે છે. કુદરતી ખાતર જમીનમાં નાખવાથી જમીન શીતળાળુ બને છે અને વાયુ વિનિમય સરળતાથી પ્રાપ્ત થાય છે. કુદરતી ખાતરથી જમીનમાં ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં ઘણો બધો વધારો થાય છે. કુદરતી ખાતર જમીનમાં નાખવાથી જમીનના બંધારણમાં પણ ઘણો બધો સુધારો થાય છે. સૌર ઉર્જા. સૂર્યમાંથી મળેલી સૌર ઉર્જાનો ઉપયોગ સૌર કોષોથી વીજળી ઉત્પન્ન કરવા માટે કરી શકાય છે. સૌર ઉર્જાનો ઉપયોગ સૌર હીટર, સોલાર કુકર, રાત્રિ પ્રકાશ વગેરેમાં કરી શકાય છે. તેનો મહત્વનો ભાગ છે આ કુદરતી ખેતી. કુદરતી ખેતીમાં સૌર ઉર્જાનો ખૂબ વધારે ઉપયોગ થઈ શકે છે. સૌર ઉર્જા આખું અને પ્રદૂષણ મુક્ત છે. સૌર ઉર્જાને જ્યારે વાદળછાયું હોય ત્યારે સૌર ઉર્જા કામ આપતી બંધ થઈ જાય ત્યારે પવન શક્તિનો ઉપયોગ થાય છે અને આપણે વિદ્યુત ઉત્પન્ન કરી શકીએ છીએ. આ જીવામૃતના આ મુખ્ય પદાર્થ ગૌકળને 10 થી 15 દિવસ સુધી એક જગ્યાએ મેકી દેવાનું, પછી તેને કપમાં
નાખીને આપણે જમીનમાં છાંટી શકીએ છીએ. ખાટી છાશમાં તેને છાંટી શકીએ છીએ. આ ફુવારા પદ્ધતિ જેના કારણે આપણે પાણીનો સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. જેટલું પાકને પાણી જોઈએ તેટલું જ પાણી પાકને આપણે આપીએ છીએ. બીજું આપણે બીજા કામમાં ઉપયોગ લઈ શકીએ છીએ, જેવા કે બાગ બગીચા વાવવામાં, કપડાં ધોવામાં વગેરેનો ઉપયોગ કરી શકીએ છીએ. નામ છે ટેરેસ ગાર્ડન. અમારી કૃતિનો હેતુ એ છે કે શહેરી પાણીમાં વસ્તી વિસ્તારને કારણે કેટલાક ખેડૂતો પહોંચે છે, જેના કારણે આવા ટેરેસ ગાર્ડન બનાવે અને પોતાના જરૂરિયાત રીતે શાકભાજી ઉગાડી શકે છે. અમારી આ કૃતિનું સાધન એ છે કે PVC પાઇપલાઇન, પ્લાસ્ટિકના ગ્લાસ, શાકભાજીના બીજ અથવા રોપા જરૂરિયાત મુજબ માટી, કુદરતી ખાતર અને પાણી. અમારી આ કૃતિનું રીત એ છે કે સૌપ્રથમ મોડેલમાં દર્શાવ્યું છે કે PVC પાઇપલાઇન અને જરૂરિયાત મુજબ તેનું કટિંગ કરવાનું અને પ્લાસ્ટિકના ગ્લાસમાં સમાઈ રહે તે મુજબ તેમાં હોલ કરવાનો. હોલ કર્યા બાદ પ્લાસ્ટિકના ગ્લાસમાં બેસાડી દેવાનું અને તેમાં જરૂરિયાત મુજબ માટી ભરવાની. પછી આપણે તેમાં શાકભાજીના બીજ કે રોપાનું વાવેતર કરવું છે તો બીજ અથવા રોપાનું વાવેતર કરવાનું અને પછી ત્યાંથી પાણી નાખવાનું અને જે વધારાનું પાણી હોય તે અહીંયાથી નીકળે છે અને આ જે પાણી હોય તે ફરી વખત તેમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. આકૃતિના ફાયદા એ છે કે મકાનની આગાશી પર શાકભાજી થઈ શકે છે, વધારાની જમીનની જરૂર પડતી નથી, દરેક છોડને સરખા પ્રમાણમાં ખાતર અને પાણી મળી રહે છે. અને સીસી કિલો કરવો પડે એની કારેલા છે. કેટલો ટાઈમ થાય કરીએ ખેતી? આપણે ઘરની ખેતી કરીએ તો ટેરેસ ગાર્ડન એમાં કેવું ને એમાં તો આમાં કેટલો ટાઈમ લાગે? કોઈ પણ શાકભાજી કે વાવે શાકભાજી ઉગતા જેટલો વાર લાગે એટલો જ વાર લાગે. કેટલું ઉત્પાદન થશે? ઘર પૂરતું થાય કે વધારે થઈ આપણે શકે? ઘર પડતું આવ્યું એટલે ઘર પૂરતું થાય. બરાબર છે. તો વધારે કરવું જ થઈ શકે. ઓકે. આની જગ્યાએ બીજું કોઈ મોડેલ હોય તો એમાં હા, થાય? બીજું છે આ પાઇપલાઇન જેમ આપણે કરીએ એમાં આપણે વચ્ચેથી જે કાપી લેવાની અને પછી એને ઉપર મેક દેવાની. પછી પાઇપલાઇન જે હોય એને નીચેથી કાણા પાડી દેવાના એટલે જે ઉપર જે પાણી નાખીએ નીચે જાય. તો એને કઈ પ્રકારની ખેતી કહેવાય? એને પણ કુદરતી ખેતી છે, એ કુદરતી ખેતી તો કહેવાય. હવે બીજી ખેતી હાઇડ્રોપોનિક ખેતી. ક્યાં ક્યાં અત્યારે ઉપયોગમાં આવે? ખાલી આમાં શાકભાજી માટે જ ઉપયોગી છે કે બીજા બધા માટે? શાકભાજી માટે ક્યાં ઉત્પન્ન થાય હાઇડ્રોપોનિક? હાઇડ્રોપોનિક ખેતી ટેરેસ ઉપર ક્યાંથી શોધ થાય? તો એનું મુખ્ય કેન્દ્ર કઈ જગ્યાએ? જોહન ગુડવર્ડ. જોહન વુડવર્ડ. ક્યાં નામ? ક્રીક. ગ્રીક. અત્યારે સૌથી વધારે હાઇડ્રોપોનિક ખેતી ક્યાં થાય આખા વિશ્વમાં? હતો તો ભારતમાં. અચ્છા, હાઇડ્રોપોનિક ખેતી ને હાઇડ્રોપોનિક કેમ છે? હાઇડ્રો એટલે પાણી અને પોનિસ એટલે શ્રમ. કોની એટલે શ્રમ. સરસ. પાણી જો ખાલી કે બીજું નાખવાનું? પાણી છે તો ખાતર ખાતર પાણી ખાતર. પાણી ખાતર આમાં નાખી દેવાનું. હા, ક્લાસ માનો કે આપણે માટી એને જોતી તો એમને થઈ શકે? માટી વિના ન થાય. માટી વિના પોષક તત્વો નહીં થાય. તો હાઇડ્રોપોનિક ખેતીમાં તો માટી વગર જ થાય. સરસ. મજા આવી. ઇન્ટ્રોડક્શન શરૂ કરો. નમસ્કાર. ચાલુ છે. આ બાજુ છે પીપળી કુમાર તાલુકા શાળા લઈને આવ્યા છે. પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ છે. અલગ અલગ ખાતર છે, દવાનું પ્રવાહી ખાતર. ચાલો આપણે આગળ જઈએ.
થોરિયાળી પ્રાથમિક શાળા. થોરિયાળી પ્રાથમિક શાળામાં શું છે સાહેબ આપણે જીવામૃત? જીવામૃત શું બેન તમારે સરનું નામ? અલગ અલગ બધા દેશી જીવામૃત ને આમાંથી આ તો પેટ્રોલ છે એમાંથી શું કેવી રીતે જીવામૃત? ઠીક. હા સરસ કઈ વાંધો નહીં, હું આવે છે. ચાલો કઈ સ્કૂલ છે? અમરાપુર સીમ કે પ્રાઇમરી ગામમાં ને અમરાપુર ગામ સીમ શાળા છે. એમનો પણ વિષય છે જીવામૃત અને અલગ અલગ ગોળ પણ છે. સારો છે તો ચાખી લો. ગોળ પણ છે ને આ શું છે? ગૌખર, ચણાનો લોટ, માટી, છાશ ખાટી છે ને, અને આને શું કહેવાય? છાણ કહેવાય. છાણ અને કાળી માટી, આ બધાનો ઉપયોગ કરી અને જીવામૃત બનાવે છે. ખૂબ સરસ. ઓરી કન્યા પ્રાથમિક શાળા છે. અત્યારે હાજરમાં ખૂબ સરસ કંઈક છે, પ્રાકૃતિક બનાવેલું છે. અને તાલુકા શાળા ભડલીમાંથી તમારે બેન નોન સ્ટોપ ને ખાલી 2 મિનિટ આપણે તને સાંભળીએ. અહીંયા તમને જેટલી પણ સંખ્યાઓ દેખાય છે તે બધી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા છે. જો તેમાં શૂન્ય ઉમેરી દેવી તો તે પૂર્ણ સંખ્યા બની જાય છે. અહીંયા મેં એક ચાર્ટ લીધો છે. તે એકી સંખ્યાનો ચાર્ટ છે. તેને મેં મેજિક બોર્ડ ઉપર રાખ્યો છે. સૌપ્રથમ તો એકી સંખ્યા એટલે કે શું? એકી સંખ્યા એટલે કે જેનો એકમનો 1, 3, 5, 7 કે 9 હોય તેને એકી સંખ્યા કહેવાય. ધારો કે 11 તો 11 નો એકમનો 1 છે, એટલા માટે તે એકી સંખ્યા છે. જેને 2 વડે ન ભાંગી શકાય તેને એકી સંખ્યા કહેવાય. એકી સંખ્યાનું બીજું નામ છે વિષમ સંખ્યા. ખૂબ સરસ બેન. આગળ જે ઘણું બધું તમને સાંભળ્યા જ છે. મેં બહુ સરસ માહિતી આપો છો. આગળ હવે બીજાનો વારો લઈ લઈએ. હમણાં આવે છે આપણે ઓબ્ઝર્વ વાળા, બરોબર? ભોયરા પ્રાથમિક શાળા ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં શું છે તમારે મોડેલનું નામ? હા, સમાંતર રેખાઓથી બનતા ખૂણાઓ. શું બેટા તારું નામ? અંજલિ. અને પાયલબેન. તમારે માર્ગદર્શક શિક્ષક કોણ? નથી યાદ? હવે સમાંતર 2 રેખાને સીધી કરી જે કઈ ખૂણા બને છે એનું કોણ, યુગ્મ કોણ, પછી એવા છે અંતઃકોણ અને બાહ્ય કોણ. તો એના મસ્ત નમૂના બનાવ્યા છે. સરસ છે, ખૂબ સરસ. ચાલો નમસ્તે. હવે આવી ગયા છીએ ઘરના ભૂવા અને ઘરના દાખલા PM શ્રી મોઢુકા તાલુકા શાળામાંથી જ અહીંયા એક કૃતિ લઈને એકી સંખ્યા, બેકી સંખ્યા, પ્રાકૃતિક સંખ્યાનું મેજિક બોર્ડ લઈને આવી ગયા છે. બેન શું નામ છે? ગાબુ છાયાબેન. હા ને સરસ. હવે મેજિક બોર્ડ એક જ અમારે નમૂનો જોઈએ છે. શું તમે શીખવાડશો? આ છે પાછળની સંખ્યા છે 46 ને આગળની સંખ્યા છે 44 ને વચ્ચેની સંખ્યા છે 45. સરસ. હાલો ખૂબ સરસ. આગળની સંખ્યા, પાછળની સંખ્યા અને વચ્ચેની સંખ્યાનો નમૂનો. આમાં તો ઘણું બધું મેજિક બોર્ડ છે. આમાં તો એક સાથે અનેક લગભગ 20 in 1 હશે. એટલે ખૂબ સરસ. હવે આગળ જોઈએ નેક્સ્ટ. ધાંગધ્રા પ્રાથમિક શાળામાંથી 2 નાના ભૂલકાઓ આવી ગયા છે. અને નામ રાખ્યા છે. શું નામ રાખ્યા છે? હા, અને તમારું નામ? આ બધું શું લઈને આવી ગયા છો? ગણિતનો બગીચો. એટલે વળી એમાં શું આવે? આજે આ તો ગણિતનો બગીચો જ છે. સમજાવો ને સેજામાં શું છે? આ એક સંખ્યા છે જેમાં ધન, ઋણ, શૂન્ય, ત્રણેયનો સમાવેશ થાય છે. આ ત્રિકોણના અલગ અલગ ભાગો છે, જેમ કે કાટકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ, ગુરુકોણ ત્રિકોણ. આ વર્તુળના અલગ અલગ ભાગો છે, ચાપ, ત્રિજ્યા, વ્યાસ વગેરે. આ એક વર્ગની લંબચોરસ છે, જેમાં પહેલા પગે થાય 1 નો વર્ગ 1 નો ઘન 80, બીજા પગે થાય 2 નો વર્ગ 4 અને 2 નો ઘન 80. જેવી રીતે 12 ધીમે નીચે જાય તો 10 સુધીના વર્ગને ઘન થાય છે. આ એક આલેખ છે જેના 4 ચારણ આવી છે. પહેલા ચારણ બસ ખૂબ સરસ. તમારો બગીચો તો એટલો બધો આ ખરેખર ગણિતનો બગીચો જ છે. આમાં તો ઘણું બધું છે. રેખાઓ છે અને એક રેખામાંથી
ખૂણા ને એવું બહુ સરસ. ગણિતનો બગીચો એટલે ગણિતનો બગીચો. આ મોટા ભાગે તો આમાં ભૂમિતિનો બગીચો દેખાય છે. હા, કઈ વાંધો નહીં. સરસ, ખૂબ સરસ, ખૂબ સારી મહેનત કરેલી દેખાય છે બગીચો બનાવવામાં. માળી પણ બંને સારા છે. કોણ તમારા માળી કોણ છે? કઈ વાંધો નહીં. સરસ, ખૂબ સરસ. હવે આવી ગયા છે પીપળી કન્યા પ્રાથમિક શાળામાંથી. બોર્ડનું નામ છે મેજિક બોર્ડ. મેજિક બોર્ડના આજે લગભગ કેટલા થઈ ગયા છે? 2 બહેનો છે. શું નામ છે બેન? અને આ બેન તમારે કોણ માર્ગદર્શક શિક્ષક છે? સંજય સર. સંજય સર. શું એક તમે બતાવજો મેજિક બોર્ડ ની. ચાલો. જાદુ અને કહેવાય છે કે ઝડપ કા નામ જાદુ. અહીંયા આપેલી તમામ ગાણિતિક ક્રિયાઓને ખૂબ જ ઝડપથી સિદ્ધ કરી શકાતી હોવાથી અમે અમારી કૃતિનું નામ મેજિક બોર્ડ ફોર મેથ્સ એવું રાખેલ છે. આ મેજિક બોર્ડમાં 1 થી 100 સંખ્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાંથી સૌથી પહેલો ઉપયોગ એ છે કે 1 થી 100 સંખ્યાની જ્ઞાનની સમજ મેળવી શકીએ છીએ. આ મેજિક બોર્ડની મદદથી અહીંયા આપેલી તમામ અધ્યયન નિષ્પત્તિ ખૂબ જ ઝડપથી સિદ્ધ કરી શકાય છે. એટલે કે ગણિત માટે એક બહુ ઉપયોગ. ચાલો. હા, કોઈ પણ એક. જો આ ફ્રેમ મુકતાની સાથે આપની સામે બધી જ એકી સંખ્યા નજરે પડે છે, જેવી કે 1, 3, 5, 7, 9 જેવી વગેરે તમને એકી સંખ્યા જોવા મળે છે. સરસ, સરસ. કઈ વાંધો નહીં. ખૂબ સરસ. અહીંયા તમે જે કઈ ક્ષમતાઓ આપી છે મેજિક બોર્ડની 12 જેવી દેખાય છે, એટલે 20 in 1 એ એક સાથે 12 ક્ષમતાઓ એક જ બોર્ડથી સિદ્ધ થાય છે. ખૂબ સરસ. હવે નેક્સ્ટ જોઈએ કઈ સ્કૂલ છે? ફરીથી બોલો જોઈ. શ્રી આકડિયા શ્રી મેઘ પ્રાથમિક શાળા. સરસ. શું નામ તમારું? બારૈયા જાસ્મીન પ્રવીણભાઈ. વસાણી પૂર્વા મનીષભાઈ. અને તમારા માળીનું નામ? વિપુલ સાહેબ. વિપુલભાઈ આંડા. હા. સરસ. વિપુલભાઈની મહેનત આમાં દેખાય છે. બધી તો શું છે? સિંચાઈ પદ્ધતિ. ટપક સિંચાઈ પદ્ધતિ તમારો વિષય છે. અને ટપક સિંચાઈ પદ્ધતિમાં કોઈ પણ પાક વાવી શકાય. તો અહીંયા તમે શું વાવેતર કર્યું છે? અજમો. અજમાનું વાવેતર કર્યું છે. સરસ, સરસ. સેજ સમજાવી દો એટલે ટપક સિંચાઈ આપણા હરેક ખેડૂતના ખેતરમાં ટપક સિંચાઈ હોવી જ જોઈએ, કારણ કે તેના દ્વારા આપણને ઘણા બધા ફાયદાઓ થાય છે. નીંદણથી રક્ષણ. છાછિયા કુમાર તાલુકા શાળામાંથી આ હાઇડ્રોપોનિક્સ ખેતીનું મસ્ત મોડેલ તૈયાર કર્યું છે. તમે છાછિયા, શું નામ છે? ચૌહાણ ધવલ હર્ષિતભાઈ. સરવૈયા સંગ્રહ. ખૂબ સરસ. આમાં બહુ મહેનત પણ રીંગણીના છોડ, ટમેટીના છોડ અને વાવી દીધા છે. ખૂબ સરસ મહેનત છે. આગળ જોઈએ. શું તમે કઈ સ્કૂલ છે? રેવાણીયા પ્રાથમિક શાળા, બાજુવાળા જ છો. રેવાણીયા પ્રાથમિક શાળામાંથી શું નામ છે? હા. અને સરસ. હવે તમારા જે મોડેલનું નામ શું છે? હા, ગાણિતિક નમૂનાઓ તથા ગણનાત્મક વિચારણા. સરસ, ખૂબ સરસ. રેવાણીયા પ્રાથમિક શાળા. હા, બિલકુલ કટીશી. સ્કૂલ કઈ સ્કૂલ છે બેટા? છાછિયા કન્યા. સરસ. શું બેન તમારું નામ? રાઠોડ આરાધના વસંતભાઈ. હા. અને તમારું? ઓળખ્યા નિરલ હરેશભાઈ. હા. તમારે આ જે મોડેલ છે આનું નામ શું છે? હા, લસા ગુસા. સરસ. ખૂબ સરસ. ગણિતની લસા ગુસા વાળી મૈયત ખમાડી તમારે માર્ગદર્શક છે. અને મોડલનું નામ અવિભાજ્ય સંખ્યા લસા અને ગુસા. સરસ, ખૂબ સરસ. આ બહેનો આવ્યા છે. કઈ સ્કૂલ છે બેટા? બેલડા પ્રાથમિક શાળા. ગોહિલ રસિકભાઈ. સરસ. શું તમારે છે મોડેલનું નામ? ખૂણાના પ્રકાર અને ભૌતિક આકારો. સરસ, સરસ. શું નામ બેન તારું? સોલંકી હસ્તી. અને સરસ, ખૂબ સરસ. ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં બેલડા પ્રાથમિક શાળામાંથી
ખૂણાના પ્રકાર અને પંચકોણ ષટકોણ એવા બધા આકારો બને છે એનો સરસ મજાનો નમૂનો લઈને આવ્યા છે બેલડા પ્રાથમિક શાળામાંથી બેન. મોઢુકા તાલુકા શાળા એટલે કે ઘરના ભૂવા અને ઘરના ડાકલા જેટલા ધૂણાવો એટલા ધૂણાવી શકાય એવી મોઢુકા તાલુકા શાળામાંથી પીએમ શ્રી મોઢુકા તાલુકા શાળા છે ને તમારે? હા. બે ભાઈઓ અહીંયા કંઈક નમૂનો લઈને આવ્યા છે. શું નામ છે બેટા? હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન. પ્રોજેક્ટનું નહીં, તારું નામ શું છે બેટા? મારું નામ ડાયફી કેવલ. હા, અને તારું નામ? દુસરા નિલેશ. સરસ. હવે તમારા પ્રોજેક્ટનું નામ બોલો જોઈએ. હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર સ્ટેશન. સરસ, ખૂબ સરસ છે. મોડેલ પણ એવું છે અને આના ફાયદા ખાલી એક સેજ મને કહેજો. આમાં ફાયદા શું છે? ગતિ ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય, સ્પીડ બળતણનું સંરક્ષણ કરી શકાય, વિદ્યુત ઉર્જાનું સંરક્ષણ. ખૂબ સરસ. હાલો સનાળા પ્રાથમિક શાળા પ્રથમ નામ તારું બેટા? સોલંકી કાજલ સાબરિયા રચના. તમારે જે કઈ પ્રોજેક્ટ છે એનો એક ખાલી માહિતી મને આપો કે આ પ્રોજેક્ટ શેનો છે? આ છે ને પુણ્ય કાળને આપમેળે બંધ થતા પુલ છે. આ છે ને જ્યારે પુલ ભયજનક સપાટી પર આવે ત્યારે છે ને લાલ લાલ થાય એટલે માણસોને આવર જવર બંધ થાય. જ્યારે જંગલ હોય ત્યાં આપણે આવો પુલ બનાવ્યો હોય તો પછી જાનમાલ અને વાહનને થતું નુકસાન અટકાવી શકાય. સરસ, થેન્ક યુ બેન. ખૂબ સરસ પ્રોજેક્ટ છે. લાલાવદર પ્રાથમિક શાળામાંથી બે ડાઘા આવી ગયા છે. ભાઈનું નામ શું છે? સુમિતભાઈ. અને નેટાળિયા રણવીર. રણવીર અને સુમિત ને આના બહુ સરસ મજાનું ઇલેક્ટ્રિક બધી ચો લઈને આવી ગયા હોય એવું લાગે છે. વાહન પણ એટલા બધા છે, ઢગલા બંધ અને ગેટ ઉપર પણ ઓહા તો લાલાવદરનું જ મોડેલ બનાવીને લાવ્યા છે. સરસ. ત્યાં શું એક સેજ અમને આના વિશે માહિતી. પ્રોજેક્ટનું નામ છે હાઈવે વિન્ડો ટર્બાઇન. જ્યારે પવન આવે ત્યારે રોટલ બેટ કરે છે અને વીજ ઉત્પન્ન થાય. તેવી જ આપણને સાંજના સમયે રોડ લેમ્પ અથવા વિવિધ એપ્લિકેશનમાં મદદરૂપ બને. જોરદાર મોડેલ લાવ્યા છે ને. વાહન ચાલે અને જે કઈ થોડોક પવન નીકળે એમાંથી પણ પવન શક્તિ ફેરવવાનું. બોલો. સરસ, ખૂબ સરસ. સુમિતભાઈ અને રણવીરભાઈ ખૂબ સારું મોડેલ બનાવ્યું છે. નિયમ છે. આ ફેક્ટરી છે. ફેક્ટરીમાંથી ધુમાડો નીકળે આ બેલ્ટમાં સટે છે. તે બેલ્ટ મોટરની મદદથી ફરે છે અને જળપાત્ર સુધી પહોંચે છે. ત્યાં જ કાર્બનના કણ પાણીમાં ધોવાઈ જાય છે. ઓકે, સરસ. ખૂબ સરસ માહિતી આપી. હવે આ બાજુ એક રૂપાવટી પ્રાથમિક શાળામાંથી નાના બે ભાઈઓ આવી ગયા છે. અને ભાઈનું નામ શું? ચાવડા સત્યમેશભાઈ. અને તમારું નામ? ચાવડા ઉદય. તમારે આ જે પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટનું નામ શું છે? વોટર ઇમરજન્સી એલાર્મ. મોટર ને ઇમરજન્સી અલાર્મ છે. વાહ, સરસ. ઇમરજન્સી કઈક તકલીફ થઈ હોય તો તરત અલાર્મ વાગવા માંડે. બતાવો તો કેવી રીતના કામ. જ્યારે આપણે ટાંકો ભરીએ છીએ ત્યારે આપણને ખબર નથી હોતી કે આપણે ટાંકો છલકાઈ ગયો છે. એટલા માટે પાણી વેસ્ટ થાય છે. આ જે સાધન રહ્યું ને આ પ્રોજેક્ટ મારા માટે ખૂબ ઉપયોગી છે. મારે અંડરગ્રાઉન્ડ છે ને મોટર ચાલુ કરી દઉં ને સેજ અવાજ પણ નહીં આવતો, ખબર જ નથી પડતી. જ્યારે ટાંકો ભરાય છલકાઈ નીચે પાણી પહોંચે ને ત્યારે ખબર પડે છે. એટલે આ તો બહુ જરૂરી છે. આના વિશે થોડીક માહિતી મારે લેવા પૈસા લાવવું પડશે. રૂપાવટી ને હા, જાતે બનાવી શકાય ને? કાંઈ વાંધો નહીં. ખૂબ સરસ છે પ્રોજેક્ટ તમારો. વિંછિયા કન્યા તાલુકા શાળા એટલે બીઆરસી ભવન વાળી છે એ જ ને? બે બહેનો આવી ગયા છે. શું નામ છે તમારું? કૃપાલી. શ્રેયા. અમારી કૃતિનું નામ ઇકો ફ્રેન્ડલી સામગ્રીઓ છે. આ કાગળ છે જે આપણે લખીએ તે નકામા કાગળમાંથી બનાવવામાં આવે છે. આ કાગળના વાસણ, આ નેચરલ વસ્તુઓમાંથી બનાવવામાં આવેલ કલર. આ પેપર સોપ છે જે વાસણ હાથ ધોવા માટે ઉપયોગ થાય છે. આ નેચરલ પ્રિઝર્વેટિવ ગોળી છે જે આપણે અનાજમાં રાખવાથી તેમાં કીટાણુ નથી પડતા. આ ધૂપસળી અને અગરબત્તી છે જે મચ્છરો ભગાડવામાં કામ આવે છે. તમારે જે પ્રોજેક્ટનું નામ છે ઇકો ફ્રેન્ડલી સામગ્રી, ખરેખર આ બધું ઇકો ફ્રેન્ડલી સામગ્રી જ છે. કાગળમાંથી બનાવેલું અને આ શું એટલે ખૂબ સરસ છે. બધા કપ પણ આ તો વાટકા જેવું બનાવ્યું છે એ પણ કાગળમાંથી સરસ બનાવ્યું છે. ખૂબ ખૂબ આભાર. ચાલો હવે આ બાજુ કઈ સ્કૂલ આવી ગઈ છે? પાટિયાળી સ્કૂલમાંથી બે ડાઘા, બે વિરલા આવી ગયા છે. એક વિરલા આવી આનંદ. જે માહિતી આપવાના છે તમારું જે પ્રોજેક્ટ એના વિશે નામ, તમારા પ્રોજેક્ટનું નામ શું છે? વજન આધારિત પુલની સલામતી. અને કેવી રીતે કામ આપે છે?
આ મોડલમાં એક સ્તંભ નદીમાં ઊભો મૂકવામાં આવે છે. જ્યારે આ પુલ પર તેની ક્ષમતા કરતાં વધારે વજન પડે છે ત્યારે ઇલેક્ટ્રિક સાયરન અને LED લાઇટ સક્રિય થાય છે. આજથી ભવિષ્યમાં સર્જાતી દુર્ઘટના ટાળી શકાય છે. એટલે પણ જોરદાર છે. તમારે જે એક વખત ફરીથી ઓલાને દબાવી જુઓ તો હા હા જોરદાર વજન વધે એટલે અલાર્મ વાગવા માંડે એવું થયું ને સાહેબ? સરસ સરસ ખૂબ સરસ. આ દરેક પુલની નીચે આવું તો હોવું જ જોઈએ, કારણ કે કેટલા પુલ તો એમણે તૂટી જાય છે, પડે કેટલું નુકસાન થાય, એટલે વજન વધારે થાય એટલે અલાર્મ વાગે એટલે બીજા વાહન વાળા છેટા જ રહે. સરસ સરસ ખૂબ સરસ. હવે આગળનો એક પ્રોજેક્ટ જોઈ. લાખાવાડ કન્યા શાળામાંથી અહીંયા બે બહેનો કંઈક નમૂનો એમનું મોડલ લઈને આવ્યા છે. મોડલનું નામ બાયોપ્લાસ્ટિકના ઉપયોગો છે. તમારું નામ? બાલાણી હિરલ મેનિયા પાયા હા, તમારા પ્રોજેક્ટનું નામ? બાયોપ્લાસ્ટિક. હા, કેવી રીતે કામ આપે છે? બાયોપ્લાસ્ટિક આપણે ઘરે બનાવવું હોય તો કોર્નર સ્ટાર્ચ, ગ્લિસરીન, સફેદ વિનેગર અને પાણી પેલા ઉમેરવાનું, પછી એને મિશ્રિત કરવાનું. પછી એમાં જોઈને પ્લાસ્ટિકને રંગીન બનાવવું હોય તો તેમાં ફૂડ કલર નાખવાનું, પછી મિશ્રિત કરવાનું, પછી તેના વજન કાપી ગરમ કરવાનું. ઓકે, ખૂબ સરસ. પ્લાસ્ટિકના જે દોરા નુકસાનકારક છે એનો ઉપયોગ કરી અને ઇકો ફ્રેન્ડલીમાં વાપરવાનું છે. સરસ, ખૂબ સરસ. ખૂબ સરસ પ્રોજેક્ટ છે લાખાવાડ. મારા આ પ્રોજેક્ટનું નામ શું તમારું નામ? શેખ આરતી લીંબાભાઈ. મારું નામ સોહાણ રેણુકા કાળુભાઈ છે. શ્રી હનુમાન ગઢ સિંહ પ્રાથમિક શાળા સાયસિયા. વ્હીકલ પ્રોટેક્શન શિલ્ડ. ભારત દેશ ઘણો વિશાળ છે. હવે ડ્રાઈવરને જ્યારે નીંદર આવે છે ત્યારે ડ્રાઈવર પોતાની આંખ બંધ કરે છે. આંખ બંધ કરતા બીપ જેવો બજર અવાજ કરે છે અને બ્રેક લાઇટ પણ ચાલુ થઈ જાય છે. બ્રેક લાઇટ ચાલુ થતા પાછળથી વ્યક્તિ કે વાહનો આવતા હોય તે પણ સાવચેત થઈ જાય છે. એટલા માટે અકસ્માતમાં ઘટાડો થાય છે અને બીપ જેવો અવાજ આવતા ડ્રાઈવર જાગી જાય છે. સરસ સરસ, ખૂબ સરસ. તમારો પ્રોજેક્ટ તો મને ગમ્યો, કારણ કે રાત્રે ગાડી ચલાવતી વખતે એવા ચશ્મા હોય કે જે આપણે આંખો બંધ કરીએ એટલે બીપ અવાજ વાગવાનું શરૂ થાય અને ગાડી સ્ટોપ થઈ જાય. હા હા હા, ખૂબ સરસ. હા, એક્સિડન્ટનું પ્રમાણ ઘટી જાય. ખૂબ સરસ બન્યો. આભાર. શું નામ છે તારું ભાઈ? ગ્રામ ફળિયા ધવલ ગામનું નામ? નાના માત્રા પ્રાથમિક અને તમારા પ્રોજેક્ટનું નામ? રિવર ક્લીનિંગ બોટ. ટૂંકમાં નદીમાં જે કઈ કચરો હોય હા. એ સાફ કરવા માટેનું બોટની પાછળ આવી ગયું, બરોબર? હા. અને એ ઓટોમેટિક જે કઈ કચરું હોય ભેગું કરે. ભેગો કરીને અંદર કલેક્ટ કરી લે છે અને આમાં કોઈ પણ માણસોની જરૂર નથી પડતી અને વાઈફાઈ કંટ્રોલ છે, વાઈફાઈ ઉપર ચાલે છે. હા. કોઈ પણ માણસની જરૂર નથી પડતી. ખૂબ સરસ. ના ના, સરસ છે. બંધાળીમાંથી આવી ગયા છે બે બહેનો. નામ શું છે? મારું નામ બારિયા તૃપ્તિ સનાભાઈ છે. મારું નામ મકવાણા મોના સુરેશભાઈ છે. તમારા પ્રોજેક્ટનું નામ અને શું કામ આપે છે? અમારા પ્રોજેક્ટનું નામ ઓટોમેટિક રેન સેન્સર ક્લોથિંગ ડ્રાઇંગ મશીન છે. વરસાદ આવે છે ત્યારે તે આપણે કઈ બહાર ગામ ગયા હોય ત્યારે આપણે કોઈને ફોન કરીને કહેવું પડે કે વરસાદ આવે છે એટલે અમારા કપડાં હું બહાર છે એટલે અંદર લઈ લીજો. આ વરસાદ આવે ને એટલે આની માથે પાણી પડે ને એટલે ઓટોમેટિક રીતે કાર્ય કરે અને તે અંદર વહી જાય અને પછી વરસાદ વહી જાય ને એટલે આ પાણી સુકાઈ જાય એટલે સોલારની મદદથી તે ઓટોમેટિક રીતે બહાર વહી જાય. સરસ. બંધાળી. ખૂબ આપણે આવી ગયા છીએ હવે છેલ્લે એક જે તો છે સ્કૂલ છે શ્રી દેવધરી પ્રાથમિક શાળા. દેવધરી પ્રાથમિક શાળામાંથી આપણને આ તમારા મોડેલનું નામ? પેન્ડલ પાવર વોશિંગ મશીન. પેન્ડલ પાવર વોશિંગ મશીન. ઓહો, પોતાની જાતે પેન્ડલ મારીને કપડાં ધોવાના. સરસ. કપડાં ધોવા માટેનું મસ્ત મશીન બનાવ્યું છે. છે ટ્રાય મારો છો કેવી રીતે કપડાં ધોવાય છે? અરે વાહ. હા, જાળીની અંદર કપડાં નાખી દીધા એટલે એ સરસ મજાના કપડાં ધોવાઈ જાય. શું નામ છે બેટા તારું? અને તારું નામ? તારે આખો દિવસ પેન્ડલ જ મારવાના છે? વારા ફરતી પેન્ડલ મારો, નહીંતર એકલા ખટાઈ જાય. ખૂબ સરસ તમારો પ્રોજેક્ટ છે. લાઇટની બચત થાય અને આપણા શરીરને કસરત મળી રહે અને કપડાં ધોવાઈ જાય એવી સરસ મજાનો પ્રોજેક્ટ તમે બનાવ્યો છે. હા, વિડીયો થતા નહોતું થાય. ખૂબ સરસ. 2 in 1. સરસ, ખૂબ ખૂબ આભાર. હાથસણી સીમ પ્રાથમિક શાળા આપણે પહોંચી ગયા છીએ. અહીંયા તો એમને સરસ મજાની એક્ટિવિટી સાથે સ્કૂલના પણ ફોટા મૂકેલા છે અને શું શું એમને જે કંઈ એક્ટિવિટી છે એ પણ હવે અહીંયા આવી ગયા છે એના પ્રોજેક્ટમાં. સાહેબ આપનું નામ? ચૌહાણ નિકુલસિંહ પૂનમસિંહ.
હવે એક તમે કહી દો ને મોડેલનું નામ તમારું. મોડલનું નામ છે અમારું સોલર વોટર હીટર. ખૂબ સરસ. હાલો બેન જો આ પાસ કરી નમસ્કાર, મારું નામ કાવ્યાંજલિ કેશુભાઈ છે. મારું નામ શ્રી આચાસણી સ્ટ્રીમ પ્રાથમિક શાળા 1 છે. હું ધોરણ 7 અભ્યાસ કરું છું. મારું નામ સોલાર વોટર હીટર વિભાગ 5B છે. તો તેને તૈયાર કરવાના આગળનો પ્રશ્ન મારી સાથી મિત્ર કાવ્યા પાયલબેન સમજાવશે. નમસ્કાર, મારું નામ તાવ્યા પાયલ અરવિંદભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. અમારી કૃતિનું નામ સોલાર વોટર હીટર છે. તેનો પ્રસ્તાવના હું તમને જણાવીશ. પર્યાવરણને માથાના દુખાવા રૂપે પ્લાસ્ટિકનો આજે આડેધડ અને બેફામ ઉપયોગ થાય છે. પ્લાસ્ટિક દ્વારા માનવ જીવનમાં સુખાકારી વધી છે તો સામે પર્યાવરણ માટે ખતરારૂપ બન્યું છે. તાજેતરમાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2019માં રાષ્ટ્રીય પિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિએ નિમિત્તે એક સ્વચ્છતા અભિયાનનું મિશન શરૂ કરેલું. તેના ભાગરૂપે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આપણું ગુજરાત સ્વચ્છ ગુજરાત બને માટે પ્લાસ્ટિક ન વાપરવાનો આગ્રહ કર્યો. પ્લાસ્ટિક મુક્ત દેશ બનશે તો જ પર્યાવરણ બચાવી શકશું. અમે પ્રાપ્ત સ્ત્રોતોનો અસરકાર ઉપયોગ કરી અને ઉર્જાનું સંરક્ષણ કરી નવીન વિચાર સાથે વેસ્ટમાંથી બેસ્ટ અમે આ અમારો પ્રોજેક્ટ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તેને તૈયાર કરવાની પદ્ધતિ મારી સાથી મિત્ર કાવ્યાંજલિબેન તમને જણાવશે. ખૂબ સરસ. આચાસણી સીમમાંથી આવેલા બહેનો જે કાંઈ મોડેલ છે ખૂબ સરસ બનાવ્યું છે. બોટલ અને પેપરમાંથી વૈજ્ઞાનિક પદ્ધતિ અને એમના સાધન સામગ્રી તથા સોલર વોટર હીટર કેવી રીતે કામ આપે છે એ બધી માહિતી અહીંયા આપેલી છે. વેસ્ટમાંથી બેસ્ટ એ લોકો જે કાંઈ સ્કૂલમાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું છે એના અહીંયા આપણને ફોટા પણ આપેલા છે. ભંગારના ડેલામાંથી જે કંઈ લાવે છે બોટલો ભંગારના ડેલામાંથી લાવ્યા છે, પાઇપો લાવ્યા છે અને આ જે મોડલ બનાવ્યું છે એ મોડલ બનાવવાનો જે કંઈ વસ્તુ છે એ બધી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી છે. ખૂબ સરસ. આચાસણી સીમ નિકુલસિંહ ખૂબ સરસ, જોરદાર કામગીરી, સલ્યુટ છે.